તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈસ 4 વાગે છે ને આવી જવાનું ઓફિસ અને હવે તો ગાઈસ કાલ તો ને 12 ગયા હતા. ઘરમાં ઊંચું નથી કોરાત તો બહાર કુલર ચાલુ કરી બહાર પવન સારો આવે ને એટલે. તો હેલો ગાઈસ, આજ તો હજી આવવાનો એટલે હજી ત્યાં છે હજુ ઉઠ્યો હોય સારું બ્રશ કરી હોય. રાજુ હવે બ્રશ કરે શું? કલાકનો ફોન કર્યો હતો એટલે તો ગાઈસ ઓફિસે કરાતા આવી ગયો પરફેક્ટ ને હજી તેમ ન કરે બેસવા જતો રહેતો ત્યાં ફરી. હા તો વહેલો આવી ગયો 1 વાગે અને 12:30 આવી ગયો કરે ને દેવા જાય રાતનો ચાવલ અને કાઢી લેવા જાય. હા ખાઈ લઉં તો હવે રાજમાં ચાવલ આવે કાધું મેં કીધે શું મેચી કાધું. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું. આ તો મારે તો કાધું દીકું એવો પરસેવો વર્યો છે ને તો કઈ કુલર ને ઠંડી હવા ખાઉં બહુ દૂર પડે છે. આમ સીધું કરીને આમ સેટ લઈ જવી કાલે તો આવું મને પરસેવો જેવો વર્યો. પવન ઓછો આવે ઉપર ખાટલા. તો ગાઈસ હાલો ઘડી આરામ કરું હોઈ જાઉં પછી આજે બ્લોગ બને અને પરસાદી હાલ. તો ગાઈસ નેકી આ તો ઓફિસે એ પરસાદી માગે જો એ આવતા ગો. હા તો આગે આજે ઓફિસે બનાવ્યો ખબર ના ઓફિસે માવ બને. હા સિરીજ બનાવ્યો. સિરીજ બને એવી રીત સિરીજ બને માવ બનાવતે નહીં આવડતું. ના મને તો નહીં આવડતું. હાવ યાર ચમચી કીધી તો ચમચો લઈને આવી બોલ. ચમચી એને એમ કે વધારે આવશે એટલે ચમચો લઈને આવી બોલ પણ ચલો શું આવતો હોય તો જય માતાજી. પ્રસાદી દે કંજૂસી ના કરાય હો કરે. હાલે ને આટલી બધી આ ચાલે પ્રસાદી આવી ના હોય હો અલી ચેટલા ને દેવાની હતી તો કને દઈશ તું તો બેરે દઈશ તા કને દઈશ. ઘરે ચેટલા જણા ગણજે એ 5 જણા. તો ગાઈસ હવે જઈએ એટીએમ છ, માં પૈસા હા. કઢાવવા. 8 જણા તે આમ 4 જણા કરે છે. તો ગાઈસ કરણી જો એટીએમ માં પૈસા કઢાવવા બેંક ઓફ બરોડા કઢાઈને આવે પછી જઈએ. હજુ તો આવીને પાછું દુકાને જવાનું થાય બધું લેવા. તો ગાઈસ ઘરે તો આવી ગયો ઘરે આવી હવે પાછું જવાનું દુકાન. હા હો હું કહે હલી હા પરસેન્ટ ગાઈસ. हाँ तो હવે સગની આ દુકાને જાતા હું આવી દુકાને જઈ અને બહાર નાઈ લઉં. તો ગાઈસ હવે સગને અમે જાતા હતા દુકાને તા વળી કે આદિપુર જાવ હા દૂધ ને લઈને હવે જઈએ આદિપુર. હે આમ તો અવાજ તો આવી ગયો એની ગાડીનો ફંટી ચાલુ થઈ હા મારા બુદ્ધાને ને તો હોવે હાલ તું ખાવાનું બાવાનું બનાય હવે હાલ ધ્યાન કરે ઉપર હા ભાઈ ઠોબો વાગી જા કહી દે તાર બૈરાને હોય ઉપર આને મસ્તી કરે જોવે હા અને આપણે મસ્તી કરે ને એટલે પછી રી ચડે એમ પડી પછી ખબર અડધો કલાક એક દાડો થી આખું પછી બોલાવતી નહીં ખાલી ફોન માં વાત ના કરી હોય એમાં તો ચાણા એ તો આમ ઈ તો મને રી નથી ચડેલી કોઈ વાલે ઉવે જ ને એ તો મે ગાવ તારા જેવા જ નહીં ને અમે તો ગાઈસ આદિપુર જઈને આવતા રહે અમે. આ રહી ગઈ ને માનવા દેતી નહીં કોઈ વાત. કેટલા કૂતરા અહીંયા હોય છે ને? બે કે ત્રણ 50 કૂતરા તો બે જ હોય. રોજ બે પેકેટ લઈ જવાનું કે બે લઈ જવાનું. આ કણ હોય તો આ કણે નાખી દેવાનું. પેલા સોચના નાખવાનું 50 શું 50 આઈ લાઈને બધું ઓલા 50 આ એવા ના લેવાયેલી નાખા તો સારા નાખા. નાખો તો એના તમારે બાલ ઉતરે ખબર કૂતરાનો હે ને હમ. આવી રીતે હવામાન નાખો તો તમારે હમ. 5000 રૂપિયા પૂરા કરો તો તમારે ઘરમાં પૈસા મળે. ઈ જ ને ઓલા બા કીધું કે 50,000 રૂપિયા આવશે ને તો 50 આયા નહીં ને યાર હવે તો પેલા આયા તો થોડા નાખી દો તો સારું હતું. આવો જ
એટલે મને એમ કે પૂરા આવશે એટલે પૂરા નાખી દઈશ પણ આ નહીં શું કરું 5000 વાપરવાના કરે તા ગાય અને કૂતરાના 25000 આયા પછી આયા ને હવે 2500 નું ફોન કરવું પડશે એટલે વરી જાય 2500 પાસે આવે તાણ ને વાત તાણ નહીં પાણી તો યાર મેલ દેવાની ગરમ મેગી પડ્યું હશે જો નાવ તું મારે ઠંડો પાણી ને ઠંડા પાણી મેં નહીં પણ હેડો શું બનાવ્યું પેડા લેડા પેડા લેડા તો ગાઈસ હેડો નહીં તો ગાઈસ નહીં લીધું છે દીવા અગરબત્તી કરી નાખી તો ખાઈ લો મેં કે પિક્ચર જોવે છે ખરાટે મારે કોણ કરાટે મારે છે પેડાનું શાક છે ગાઈસ भिंडी भिंडी और टिंडी जो भिंडी है टिंडी ये भिंडी वाले टिंडी नारे बे गेम रमे रे चांद ना कल्ला खींची कच्ची गेम મને તો ખબર જ પડતી નહીં તો ગાઈસ અમે ખાઈને ગયા હતા બહાર જ કરી ગયા તો હાલો હવે બી જાવ હું ચમ આવું કર્યું તો ઘરમાં જવું હોય તો હવે ગાઈસ ભૂલી જઈએ હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી